શરૂઆત કરીએ તો રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયક અને અન્ય 3 કેડરની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા શહેરના અલગ અલગ 15 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ ભરતી પરીક્ષા માટે રાજકોટમાં 7000 થી પણ વધુ ઉમેદવારો નોંધાયા હતા। ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા જળવાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોતા ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તો રાજકોટમાં આજે પીજીવીસીએલની પરીક્ષાનું આયોજન કરાયું છે। વિદ્યુત સહાયક અને અન્ય 3 કેડરની પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરના અલગ અલગ 15 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ભરતી પરીક્ષા માટે રાજકોટમાં 7000 થી પણ વધુ ઉમેદવારો નોંધાયા હતા। ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા જળવાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? આપને જણાવી દો કે આજે તો લાગે છે કે તેમનો અવાજ નથી પહોંચી રહ્યો। તો રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયક અને અન્ય 3 કેડરની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે। વહીવટીતંત્ર દ્વારા શહેરના અલગ અલગ 15 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભરતી પરીક્ષા માટે રાજકોટમાં 7000 થી પણ વધુ ઉમેદવારો નોંધાયા હતા। ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા જળવાય તે માટે ખાસ તકેદારી પણ રાખવામાં આવી। તો લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોવાતી હતી। ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આ પરીક્ષાનું આયોજન થતાં જ પીજીવીસીએલની પરીક્ષાનું આયોજન રાજકોટમાં કરાયું છે। તો વધુ વિગતો માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, પીજીવીસીએલની પરીક્ષાનું આયોજન કરાયું છે, ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, શું વિગતો મળી રહી છે? જી, ચોક્કસપણે રાજકોટમાં જે પીજીવીસીએલ દ્વારા જે આયોજન છે તે પરીક્ષાનું કરવામાં આવ્યું હતું। વિદ્યુત સહાયક અને અન્ય 3 કેડરની પરીક્ષા છે તે રાજકોટમાં યોજાઈ અને અલગ અલગ રાજકોટના 15 કેન્દ્રો ઉપર આ જે પરીક્ષા છે તે લેવામાં આવી રહી છે। 7000 થી વધુ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવા જે નોંધાયેલા છે, ત્યારે જે 11 વાગે જે પરીક્ષાની શરૂઆત છે તે થઈ ચૂકી હતી અને ચોક્કસપણે જે વિદ્યાર્થીઓમાં જે ઉમેદવારોમાં જે ઉત્સાહની લાગણી છે તે પણ જોવા મળી રહી હતી। તો બીજી તરફ પરીક્ષા આપીને બહાર આવેલા જે ઉમેદવારો જણાવી રહ્યા હતા કે પેપર છે તે સહેલું ગયું હતું ને બધા જે ઉમેદવારોએ તેવી લાગણી છે તે વ્યક્ત કરી હતી કે પોતાનું જે મેરિટમાં આ વખતે નામ આવી જાય। દર વખતે જે અમુક જે ઉમેદવારો હતા જે કેટલી વખતથી એક્ઝામ છે તે દઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કહી શકાય કે ગઈકાલે જ આ જે એક્ઝામની જે યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થી નેતા છે તેમના દ્વારા જે આક્ષેપો છે તે અલગ અલગ કરવામાં આવ્યા છે અને આ જે ભરતીમાં જે સવાલો છે તે ઉઠાવ્યા છે। જી જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।